છે અબે ડબ્બી ભાઈ લોગ જય વીર મહારાજ હર હર મહાદેવ જય શ્રી મહાકાલ. અને ભાઈ અત્યારે ભાઈ કેટલા વાગ્યા તમને બતાડું ભાઈ આજે અત્યારે તમે વગાડી દીધા છે સોરી 3 વાગી ગયા છે. તેને 3 વાગે ભાઈ તમારો ભાઈ બ્લોગ ચાલુ કરે છે. પણ હવે યાર શું કરું કેમ કે ભાઈ આજે ઉઠ્યો જ મેં ને 12:30 જો ઉઠ્યો સોરી 12 વાગ્યા જો ઉઠ્યો પછી નહીં તો રેડી થયો 12:30 મંદિર ગયો મંદિર જઈને 1:30 વાગ્યા જેવું આવ્યો પછી ફોનમાં ચાર્જિંગ જ નહોતું પણ ખાતા ફોન જોવા રહ્યો ને તેની અંદર તો સહેજ બી ના રહ્યું 2-3 ટકા રહ્યું. પછી ને 2-2:30 વાગે જેવું બેસીને ઊભો થયો પછી હું ગયા ફોનમાં ચાર્જિંગ મળ્યું. અત્યારે 3 ફ્રેશ થયો થોડું ખાસું કામ એટલે આડો બાળો પડ્યો હતો. અત્યારે ભાઈ 3 વાગી ગયા છે ને મને પછી શું કે મેં ભૂલી ગયો તો ક્લિપ લેવાનો મતલબ બ્લોગ બનાવવાનું ગેસ. તો અત્યારે ભાઈ બહુ મોડું થઈ ગયું છે અત્યારે. અને અત્યારે બી મેં મારા ફોનથી ને દીદીના ફોનથી બ્લોગ બનાવશું તો બતાડો ફોન બી અને મેં દીદીનો વાપરું છું ત્યારે. અને ભાઈ આમાં ક્લિયરિટી મસ્ત આવે પણ જો તમારું ભાઈ એકદમ જબ્બર દેખાય છે આમાં. એમ તો પહેલાં એટલે એમ તો દેખાવ જ છું પણ ભાઈ એમાં મસ્ત આવે છે આમાં મસ્ત આવે છે ક્લિયરિટી. તો ભાઈ અત્યારે તો બધા સૂતા જ હવે 3 વાગે ઓબ્વિયસલી ઘરમાં બધા સૂતા જ હોય છે. અને અત્યારે દીદી નહીં સૂતી દીદી ખાલી શું કહેવાય ઉપર કંઈ કામથી ગયેલી શું કરવા ગયેલી દીદી? ઓકે હવે અત્યારે આજે ભાઈ તાપ છે મસ્ત સારું છે એટલું મસ્ત હવા આવે થોડી અહીંયા નહીં આવતી બહાર આવે અને તાપ રહે તો સારું. હવે ભાઈ દીદી બીજું ખાઈ લીધું આજે ખાવાનું હતું રસ છે ને કહું છું ને ગેસ કમ્પ્યુટર એન્જિનિયર કરે મારી બે આમાં કે થયા નહીં કમ્પ્યુટર એન્જિનિયર બોલ ને યાદ તો રહેવું જોઈએ હતું જ ને રસ ને શાક નહોતું ખબર શાક તો હતું જ ને દાળ ભાત હતા રસ રોટલી શાક દાળ એવું કેપ્સિકમ. તો ભાઈ અત્યારે હવે દીદીનો ફોન માર જોડે છે. દીદી તને ફોન તો નહીં મળે ભૂલી જાય આજનો દિવસ હેડવાનું કરો ભાઈ. ચલો હવે જઈએ ભાઈ નીચે કેમ કે હવે કંટાળા આવે છે. હવે નીચે ચાલે આજે તો ભાઈ જીમ નહીં જવાનું કેમ નહીં જવાનું દીદી રવિવાર છે આપણે આજે તમારો ભાઈ રવિવાર છે એટલે અંધારું બહુ છે બે ડબ્બી એટલે દીદી એમ નહીં અંધારું અહીંયા બહુ એટલે આજે જવાનું એટલે નહીં કેમ કે આજે રવિવાર છે એ રજા છે જીમમાં. અને ભાઈ મળીએ હવે થોડું શું ઊંઘીને આપણે ભાઈ મળીએ. આપણે હિત બાસ્તાન ઘેર આવ્યા છે અને હિત પાણી લઈ જાય બરફ છે હું પરત છે હા ત્યાં બધા ને પેલો અનિમેશ ને બાબુ બધા તઈ રમે છે ભાઈ. અને હિત બાદશાહ અત્યારે શું થયું તમારે મજા નહીં આવતી એમ ચાલો કંઈક મજા લાવીએ. હવે બોલ હાલતો જ નહીં બોલ જ ના જો અમારે તેને થોડું ભાઈ એને હવે છે હવે સમજી જજો ભાઈ કહેવા જેવું છે. અને ઈદભાઈ ખાલી તમારે જ લાઈટ નહીં હા બરાબર ના તો લઈ લે ને જલ્દી ખિસ્સામાં ઘાલ એટલે ખોવાઈ ગયેલા દોડી. તો ભાઈ હવે મળીએ ભાઈ હવ કે હજુ તો કોઈ છે આવ્યું બાયું નહીં એ જોઈએ આગળ શું થાય છે. હજુ તો લાઇટ લેવાનું બી બાકી મેં તો ખાલી એક બાદશાહ મળવા આવી ગયો ભાઈ હવે જોઈએ આગળ. હવે તમારો ભાઈ ઘર આવતો રહ્યો છે 5:30 જેવું થયું છે અને દીદી મારાથી ગુસ્સા થઈ ગઈ. દીદી 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 दीदी ऐसा काय को करते हो दीदी सॉरी दीदी 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 हाँ ला यार जाने क्यों मगजमारी करे છે હારું પણ दीदी दीदी આગળ લઈ જાઉં છું પર दीदी લે ધોયેલા કપડા દેખ ને યાર ડાગો જા दीदी दीदी ला यार હટ લે ઈડી સે તાર દૂર જા
દીદી વાંધો નહીં ભાઈ, દીદી તો આપણા નહીં બોલાવતી. નહીં બોલાવતા નહીં કર. ઓહો વાંધો નહીં, તું જ બીતી મોડી બીતી જો તું જ કયો હતો એ ભૂલી ગયો મેં બી. તો ભાઈ અત્યારે આપણે દિયાબત્તી કરી દઈએ અને ભાઈ દિયાબત્તી કરીને પછી મળીએ ભાઈ. આવી ગયો છે ઘેર અને બા હું કરશું પેલો પંખો કરું. તો ભાઈ રમી રમીને અત્યારે ફોન જોવે છે, બેઠા છે કેમ કે કામ બધું હમણાં જ કરીને બેઠા. વોટ ઇઝ ધીસ? આ શું છે ભાઈ? આ શું છે? બા શું છે? હે હિંગ છે, હિંગ એટલે લખતું છે બાંધાની હિંગ પાવડર, બાંધાની હિંગ પાવડર. ભાઈ આજે શું છે શાકમાં અત્યારથી જોઈ લે ભાઈ, બનતા ગીલોડા. એ હે બરોબર યાર, સજ બી નહીં ભાવતું. શું કરીએ, ખાવું પડશે ને. અત્યારે ભાઈ 7:30 જેવું થવા આવ્યું છે અને ભાઈ દિયાબત્તી કરવાની છે. દિયાબત્તી કરવા બેસી અને ભાઈ દિયાબત્તી કરીને આપણે મળે. અત્યારે બેસી આટો વાટો તમને વેચ્યું છે. આટો વાટો મારો આવ્યો હતો, બાઇક લીધી હતી, લાવી લીધી હતી. અત્યારે ભાઈ પાસે ત્યાં સાયકલનો સીન હતો એટલે સાયકલ કરાવવા ગયો હતો અને ભાઈ અત્યારે કાંઈ કરવું નહીં, દિયાબત્તી કરીને પછી આપણે જોઈએ આગળ. ત્યારે સિરિયલ ચાલે છે ભાઈ, સિરિયલ ભાઈ વાંધો નહીં, આપણે દિયાબત્તી કરીને મળીએ. દિયાબત્તી થઈ ગઈ છે, ક્યારની થઈ ગયેલી અને ભાઈ અત્યારે તમારો ભાઈ છે બહાર આટો મારવા રાખ્યો હતો અને ખાલી આવાજ ધીમો કરીને બેને જ્યારે જોતા છો ને ખાલી ખાલી ચાલુ રાખ્યું. ઘરનું કંઈ જોયું મેં કંઈક જોયું ને અત્યારે આજે બી દાદા આવી ગયા છે. દાદા બોલાવે બા. ઓહ ભાઈ એમની પર્સનલ વાત ચાલે છે એટલે ભાઈ મમ્મી પપ્પા આવ્યા નહીં એટલે મમ્મી પપ્પા આવે એટલે આપણે ખાવા દઈએ એટલે આપણે ભાઈ મળીએ. અત્યારે ભાઈ તમારો વહેલો આવ્યો તો કેક લેવા પિત્તર દીદી જોડે ઇલોરા પાર્ક સાહેબ ભાઈ. અત્યારે ભાઈ કેક બેક લઈ લીધી છે અને હવે ભાઈ ઘરે જઈએ કેમ કે ફાધર્સ ડે છે એટલે લીધી છે. હવે ઘરે જઈને જોઈએ ભાઈ. લેવા ગયા હતા ઘરથી બતાવ્યા છે ના દેવે ત્યાં પેલું કયું શાક મેં તમને બતાવેલું પેલું ભાઈ યાર શું નામ હતું પેલું ગિલોડાનું શાક હતું એટલે ભાઈ હું કે એ તો ખાધું નહીં એટલે મમ્મીને ભાઈ કીધું હતું તો નસીબ પાસ્તા પડ્યા હતા એટલે ભાઈ પાસ્તા બનાવી રહી છે મમ્મી મારા માટે. અને ભાઈ એમાં બી સીનું છે ખબર, પહેલાં એને વ્હાઈટ સોસ બનાવે. હવે વ્હાઈટ સોસ મને ભાવે પણ એટલા બધા નહીં એટલે મમ્મીને શું સ્પેશિયલ મારા માટે રેડ સોસ બનાવે છે પાસ્તા. એટલે મમ્મા થાક નહીં લાગતો બે બસ. યસ તો ભાઈ મમ્મી ફટાફટ બનાવી છે ના લોકોને બધા વ્હાઈટ સોસ પપ્પા ખાઈ છે. પપ્પા કેવા લાગ્યા તમને? દીદીનો રિવ્યુ. દીદી તો બોલે નહીં ખાતા ખાતા. દાદા તમને કેવા લાગ્યા? એકદમ ટેસ્ટી, સુપર હિટ બરાબર ગાય. તો ભાઈ બા દાદા બધા મસ્ત ગયા છે અને બા ઉછાળે છે. બા કેમ નહીં ખાવા પણ તમારે વધારે? બરાબર. તો બધા ભાઈ સિરિયલ જોતા ખાય છે અત્યારે અને મેં મમ્મી બને છે હવે રેડ વ્હાઈટ હજી થોડા બચ્યા છે એટલે મમ્મીને મેં થોડા આમાંથી ખાઈશું. વ્હાઈટ આટલા જેટલા બચ્યા છે તો ભાઈ હવે આ ભાઈ બની રહ્યા છે રેડ સોસ. રેડ બની રહ્યા છે પાસ્તા. હવે ફટાફટ ખાવા દઈએ બને એટલે ભાઈ ખાઈને પછી જોઈએ. અત્યારે હવે પાસ્તા બની ગયા છે રેડ સોસ આ બનાવે છે ને અત્યારે મમ્મીએ મસ્ત સજાઈ નાખ્યું છે ભાઈ. એક નંબર રહ્યો છે આ રેડ સોસ. થોડા આજે કલરમાં બન્યા છે અલગ પણ આજે જલ્દી બનાવ્યા છે એટલે પણ રેડ તો વ્હાઈટ તો બહુ મસ્ત છે ભાઈ. હવે ભાઈ ખાવા દઈએ ફટાફટ અને કેટલા વાગ્યા ભાઈ? ઓહ 10:30 થઈ ગયા રહ્યા છે તો અને હવે ભાઈ ખાવા દઈએ અને કેક બી લાવ્યા છે, કેક બી કટ કરાવે છે એટલે ભાઈ આગળ જોઈએ. લીધું છે ભાઈ આ પેટ ફૂલ થઈ ગયું ને હવે અત્યારે વાગ્યા છે 11 અને બાછી આ જાઓ દીદી આસ્તા બેને આસ્તુડી
યસ આજો અને અત્યારે કેક કટિંગ બા ઘડિયો લે હેપી ફાધર્સ ડે શું બોલવાનું હોય આમાં હવે બહુ ગરમી લાગે છે ચલો ભાઈ ચલો ભાઈ સ્ટાર્ટ મારે હું હેપી ફાધર્સ ડે ફાધર્સ ડે ભગવાન બેની ઓર ન કરો વીર મહારાજ બેની તબિયત સારી રાખો જો ભાઈ અહીંયા લો ભાઈ તમે કાપો પપ્પા કર દો મમ્મી હા કર કસ બેની તબિયત સારી રાખો બસ લે ભાઈ જેને કોને કઈ ખાવી છે મને હા નથી બોલે છે નંગ એ નથી ખાવી બે હાથ બાદ થઈ પાઇનેપલ કેક છે મોટો ખાઈ બાઈ લીધું એમ હવે સુવા બુવા જઈએ કે ભાઈ અત્યારે તમારો ભાઈ હવે સુવા પડી ગયા છે તમારો ભાઈ તો હવે સુવા પડ્યા છે અને બહુ હળવીવાળી ઊંઘ આવે છે હવે તો આંખ બી નહીં ખુલતી પણ હવે ઊંઘે ભાઈ હવે બીજું તો છે કે બધા સૂઈ ગયા છે અને હવે મળીએ કાલના બ્લોગમાં આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે ત્યાંથી જય વીર મહારાજ જય મહાદેવ જય શ્રી મહાકાળ